ધરતીના ટાટમાંથી હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે। ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણક્ષમ ભાવ ન મળવો, આ તમામ સમસ્યા તો ઊભી છે। ત્યાં એક નવી સમસ્યા જોવા મળી રહી છે। અંકલેશ્વર હાંસોદ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય। અંકલેશ્વરના બોરભાતા, સજોદ, ધંતુરિયા, નવાતરિયા તો હાંસોટના સેરા, સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે અને શેરડી, શાકભાજી સહિતના પાકનો દાંત વાળી દે છે। માદા ભૂંડ એક સાથે 8 થી 10 બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે, જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ઝાટકા મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે। તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી। ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના તોડાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઊભા પાકને નાશ કરી રહ્યા છે। જંગલી ભૂંડ સામે બાદ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે। તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું। આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ પાડાએ જણાવ્યું હતું કે જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીન મૂકવામાં સહાય આપી રહી છે, જે અંતર્ગત ગત વર્ષે ₹1 કરોડ કરતાં વધુની સહાય આપવામાં આવી છે। સરકાર ખેડૂતોને જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી રક્ષણ આપવા માટે કાંટાળી વાડ તેમજ ઝાટકા મશીન આપે છે, પરંતુ આનાથી પણ ખેડૂતોના પાકને રક્ષણ મળતું નથી અને દિવસને દિવસે જંગલી ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે। ત્યારે આ સમસ્યાનું કોઈ નક્કર આયોજન કરી તેનું નિરાકરણ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી। મારું નામ બળવંતભાઈ હરિભાઈ પટેલ છે। હું ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું। શેરડીની ખેતી કરું, ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી, એના કારણે ઝાટકા મશીન મૂક્યું। ઝાટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી, એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે। મારું નામ અલ્પેશ ભગવતીભાઈ પટેલ। હું છેલ્લા 30 વર્ષથી ખેતી કરું છું, પણ લાસ્ટ 10 વર્ષથી જંગલી ડુક્કરનો એટલો ત્રાસ છે કે મારે ખેતી છોડી પડે એવો વાળા। સરકાર તરફથી પણ અમને ગ્રાન્ટ મળે, સરકાર તરફથી પણ અમને ઝાટકા મશીનનો છેલ્લા 2 વર્ષથી મળેલા, પણ તેને પણ ડુક્કર ગાંઠતા નથી, એની પણ કોઈ વેલ્યુ કરતા નથી। ડુક્કર ખેતરમાં ગમે તેમ ઘૂસી જાય છે, એટલે હવે મારે ખેતી છોડવી પડશે। નમસ્કાર મિત્રો, આજે પાક રક્ષણ હેતુ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગની યોજના, આના વિશે થોડી આપણે ચર્ચા કરીએ। ખાસ કરી અને ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે ભૂંડ અને નીલગાયના ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગની યોજના, કાંટાળા તાર બનાવવાની યોજના સરકારશ્રી દ્વારા હાલમાં કાર્યરત છે। આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં બરાબર કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે, અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુપ બનાવી, જૂથ બનાવી, ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે। વ્યક્તિગત રીતે જો સહાયની વાત કરીએ, અરજીની વાત કરીએ, તો ખેડૂતોએ ઓછામાં ઓછું 2 હેક્ટર જેવી જમીન ધરાવતા હોવા જોઈએ। અને જો ગ્રુપની ચર્ચા કરીએ તો ગ્રુપમાં ખેડૂતોનું જે ગ્રુપ બને એમાં ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે। હવે આ યોજનાઓની અમલીકરણ કઈ રીતના થશે એની ચર્ચા આપણે કરીએ। તો ખાસ કરી અને જે ખેડૂતો અરજી કરવા માંગે છે એને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટીની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટીની એજન્સીને નિયુક્ત કરેલ છે। આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખેડૂતના ખેતર પર તાર ફેન્સિંગ બનેલ છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે। ચકાસણી કર્યા બાદ આ એજન્સી અત્રેની કચેરીએ એમના દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત અત્રેની કચેરીએ રજૂ કરશે। રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે। મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઇનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે। આખરી જે કંઈ ચૂકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે। હવે મિત્રો લાભની વિગત કરીએ તો ખેડૂતો દ્વારા કરેલ તાર ફેન્સિંગની પ્રતિ રનિંગ મીટર ₹200
અથવા તો ખરેખર થયેલ ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય એ મુજબ એમને સહાય મળવા પાત્ર રહેશે. વર્ષ 23-24 ની વાત કરીએ તો કુલ 490 અરજીઓ થયેલ હતી. એમાંથી કુલ મંજૂર 423 અરજીઓ કરેલ છે અને એલિજિબલ અરજીઓ 458 એલિજિબલ અરજીઓ પૈકી 423 મંજૂર અરજીઓ અને 79 અરજીઓને આપણે કેસ પેપર આવેલા હતા. બાકીની જે કઈ અરજીઓ છે એમના કેસ પેપર રજૂ થયેલ ન હતા. ત્યારબાદ એમનું વેરિફિકેશન થયેથી 68 કેસોનું આપણે કુલ વર્ષ 23-24 માં 1 કરોડ અને 19 લાખનું ચૂકવણું કરેલ છે.